મિત્રો કેમ છો? ખેતર આવ્યા છે. ખેતર તુવેરો તોડવા. ખેતર આજે ચાલો મેં કહું તુવેરો તોડવા જઈએ. રોજ જ તુવેરો અમને ખાય છે. આ તુવેરો જો રહ્યો લાગી તુવેરો તોડી લઈએ. અને આજે ફુલેવર લાવ્યા છે બજારમાંથી. આપણે ફુલેવર કરેલું છે પણ હજુ નહીં, વાર લાગશે. બજારમાં ગયેલા તો અહીં ફુલેવર લાવ્યા. તો ફુલેવર ને તુવેરનું શાક બનાવવાનું છે. પછી શાંતિથી રોંધીએ. અહીં જમવાનું વાર જ લાગશે જગ્યાએ પર રોંધીએ શાંતિથી ધીમારીને. તો તુવેરો તોડી લઈએ. આ રીતે તુવેરો એટલે તોડ ચાલ. હે લે આ કોથરી તુવેરો વેન ચાલ જલ્દી આપણે. પછી મારે તુવેરો ફોલવાનું કોમ અને તારે રોટલા બનાવવાના. મારે તુવેરો ફોલવાનું અને શાક વઘારસ મેં. હા અમને તુવેરો તારે સિઝનની વસ્તુ સિઝનમાં ખાઈ લેવાનું. હા સિઝનની વસ્તુ સિઝનમાં જ ખાઈ લેવાની તો મજા આવે. તો મિત્રો અમે તુવેરો તો લઈએ બરાબર. કેટલી બધી તુવેરો લાગી છે લીખે ને મસ્ત તુવેરો છે આ. હા જોરદાર તુવેરો લાગી છે. ચાલ જલ્દી તોડ, અંધારું પડે છે. હજુ મારે તુવેરો ફોલવા લ્યો. તુવેર તોડ લાવ્યા છે આપણા ખેતરથી. અને આ ફુલેવર ને ટોમેટા બજારમાંથી લાવ્યા છે. તુવેરો આપણે ખેતરથી તોડ લેવા. જુઓ કેટલી મસ્ત તાજી તાજી જોરદાર. અમે શિયાળામાં લાગે છે એટલે ખાવાની તોડી તોડી. આપણા ખેતરની એટલે હું જેટલી તોડી હોય તોડી તોડીને લાવવાનું ખાવાનું. તો ફૂલ દઈએ તા બધું વાસણ લે દોણા ગલવા. શાક વઘાર દીધું છે દક્ષાએ. હા તો વાંધો નહીં. એટલે આ બાજુ શાક ઉતારી દઈએ અને આ બાજુ રોટલા બનાવવાનું ચાલુ કરી દઈએ. શાક હલાવી દે પછી અહીં ઉતારી દે. આ ભાઈ આ હરગાયું છે ચૂલો. આજે 2 ચૂલા હરગાઈ દીધા છે એટલે 2 ચૂલા પર ચાલુ કરી દે તો વહેરું થાય. એટલે એક બાજુ શાક ચડી જાય, એક બાજુ રોટલા થઈ જાય. મકાઈના રોટલા સારા લાગે. અમે રોટલી બોટલી કશું ને સારી લાગે. આને મેં રોટલો જ જોઈએ તો મજા આવે. સારા ચૂલાનું એટલે એકદમ અસલ મસ્ત. થોડી 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 દેવતાએ ચડવા દેવાનું છે, વધારે નહીં હરગાવાની દેવતા. થોડી થોડી હરગવા દેવાનું, ચડ્યા કરે એ. અને આફા તો રોટલા બનાવવાનું ચાલુ કરી દે. મેં દેવતા હરગાયા કરું છું. બસ આટલી જ હરગવા દેવાની છે, ધીમી 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 ધીમી. બરાબર. તું રોટલા બનાવવાનું ચાલુ કરી દે. રોટલા બની ગયા અને શાખો બની ગયું છે. હવે એક રોટલો બાકી છે. આ બાજુ શાક ચડી ગયું. બરાબર. આવી એક રોટલો બાકી છે, પછી ખાઈ લઈએ. પછી 8:30 વાગે લાઈવ થવાનું છે આપણે યુટ્યુબ પર. યુટ્યુબ લાઈવ થવાનું છે 8:30. બપોરની દાળ ગરમ કરી દઈએ કે દાળ અને ભાત બપોરનું ગરમ કરી દઈએ એમ. હા એવો ખાઈ જવાનું, વધારવાનું નહીં. એ બધું
એ લાવીને ખાવાનું પાછું નાખી દેવાનું થોડું હોય. મિત્રો જમવાનું થઈ ગયું છે, બની ગયું છે. આ રોટલો ને શાક ને બધું આ જમવા બેસી ગયા છે અમે. અને ચાલો તમે હવે જમવા ચાલો. હવે હા, શાક રોટલા ને બધું બની ગયું છે. ચાલો તો સવારે વહેલું ઉઠવાનું છે, એટલે ખાઈને ભૂજીએ અમે આવે, પછી સવારે ગુડ મોર્નિંગ કરીએ. સવારે ગુડ મોર્નિંગ કી દેવાનું. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. આ દૂધ કાઢવા જાય છે. મેં પાણી ગરમ કરી દીધું છે, પેલું હરગાયું તો પેલું ચૂલો હરગાવી દીધો, પાણી ગરમ કરી દીધું અને આ દૂધ કાઢવા જાય છે. દૂધ કાઢ લે એટલે પછી દૂધ ચા બનાવી દઈએ અને દૂધ ભરી આવું. એટલે આજે રવિવાર છે, એટલે આજે કંઈ નાસ્તો નહીં બનાવવાનો, સીધું ખાવાનું જ બનાવવાનું છે. એટલે નિહારે તો કોઈને જવાનું નહીં. પહેલાંને તો ઘેર ટ્યુશન જશે છોકરી, એ તો નાહી આવશે પાછી. નાસ્તો કર્યા વગર જશે તો વાંધો નહીં, એ તો નાહી આવશે. એટલે હવે ચા બનાવી દઉં. દૂધ આવીને દૂધ કાઢવા બાજી છે, એટલે દક્ષા દૂધ કાઢ લે એટલે આપણે ચા બનાવીએ. અમને હમણાં છે ચૂન 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 એમ. મિત્રો ચા થઈ ગઈ છે. નાસ્તા માટે આ ખારી ને ટોસ બજારમાંથી લાવેલા કાલે, એ નાસ્તો કરી લઈએ. આજે નાસ્તો નહીં બનાવવાનો, આજે દાળ ભાત બનાવી દઈએ. આ બેન બહાર છે કઈ આજે હાટમાં જવાનું છે ને. આજે હાટમાં જઈએ ને. મરચું હળદર ને એવું બધું ખૂટી ગયું છે, હાટમાંથી લઈ આવ્યા આજે. અમારે અહીંયા બાજુમાં રવિવારે હાટ ભરાય છે, રવિવારે બજાર, હાટ બજાર. એટલે તે બધી જ વસ્તુ મળે. એટલે બધા ગામડાનો રવિવારે ખરીદી કરવા જાય, એટલે બધું લઈ આવે જાતે જાતનું જે જોઈએ તે. ચંપલથી મોડીને તમારે જે લેવું, સ્વેટર લેવું હોય તે, કપડાં લેવું હોય, જે લેવું હોય તે, શાકભાજી, મસાલા, વાસણો બધું મળે. એ હાટ બજાર છે અમારે અહીંયા. તો આજે થઈ જવું છે. તો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે અમે ચા પી લઈએ, પછી કંઈક કોમ કરવા બાજીએ. એટલે બપોરે જ જવાનું છે જોકે હાટમાં તો.